નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અનાદિ મુક્ત વિશ્વમનો શિલાન્યાસ કરાયો। અરવલ્લીમાં 350 વીઘામાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર। રાજ્યમાં સૌથી આગળ ઉનાળુ વાવેતરમાં 44,100 હેક્ટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર નંબર 1। માવઠું થાય તેવી પણ શક્યતા। 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। વિસનગર માર્કેટ યાર્ડમાં આજથી 31 માર્ચ સુધી હરાજીનું કામકાજ બંધ। 1 એપ્રિલથી હરાજીનું કામકાજ શરૂ કરાશે। બાગાયતી ફળપાકોનું વાવેતર જિલ્લામાં અંદાજ સામે 76% વાવેતર। બહુચરાજીમાં 126% અને જોટાણામાં 108% થયું। સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ જલ્દી આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે આણંદ જિલ્લામાં બોર્ડના છાત્રોના પ્રશ્નપત્રોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે એસએસસીમાં 6 અને સામાન્ય પ્રવાહમાં 4, વિજ્ઞાન પ્રવાહમાં 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે સ્થાનિક શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો તપાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા BA, BCom, BSc, BCA, BBA, BSW, LLB તેમજ BSc હોમ સાયન્સના સેમેસ્ટર 4 અને 6 ની પરીક્ષા આગામી 27મી માર્ચથી આણંદ ખેડા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે। મહેસાણા જિલ્લામાં પોણા 2 મહિનાની વાવેતર સિઝનના અંતે 42,697 હેક્ટરના અંદાજ સામે 32,307 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, એટલે કે અંદાજ સામે 76% વિસ્તારમાં વાવેતર થયું છે। બીજી બાજુ 32 હેક્ટર જમીનમાં બાગાયતી ફળપાકનું વાવેતર થયું છે, જે પૈકી 22 હેક્ટર જમીનમાં તરબૂચનું વાવેતર થયું છે। વિસનગર માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગને લઈને 6 દિવસના મિની વેકેશન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડ હોળી ધૂળેટીના પર્વને શનિ રવિ પણ બંધ રહેવાનું હોવાથી આ મિની વેકેશન 8 દિવસ સુધીનું રહેશે। 1 એપ્રિલથી હરાજીનું કામકાજ શરૂ કરાશે। હવામાન વિભાગે ગરમીનો પારો વધશે તેવી આગાહી વચ્ચે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। છેલ્લા 24 કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં 2.1 ડિગ્રીના ઘટાડા સાથે પારો 36.4 ડિગ્રી અટક્યો હતો, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીના ઘટાડા સાથે પારો 19.8 ડિગ્રી નોંધાયો હતો। મોડાસા ધનસુરા હાઈવે પર 350 વીઘા જમીન પર રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર અનાદિ મુક્ત વિશ્વમ તૈયાર કરાશે। SMVSએ ધ્યાન કેન્દ્ર માટે 5 વર્ષમાં રાજ્યભરમાં 250થી વધુ જગ્યા જોયા બાદ પર્વતમાળા, નદી, તળાવનું સાનિધ્ય મળે તેવી આ જગ્યા પસંદ કરી છે। જોઈએ આ અહેવાલમાં। એક સાથે 50,000થી વધુ લોકો ધ્યાન કરી શકે તેવી સુવિધા તૈયાર કરાશે। સોમવારે એટલે કે ધૂળેટીના દિવસે અનાદિ મુક્ત વિશ્વમનો શિલાન્યાસ કરાયો હતો, જે 2026માં તૈયાર કરી દેવાશે। આ સાથે બાપજીના 92માં પ્રાગટ્યોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 70,000 હરિભક્તોએ સંતોના આશીર્વાદ લીધા હતા। તો ગિરિમાળા શરૂ થાય તે જગ્યાએ SMVS સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સંકલ્પે અનાદિ મુક્ત વિશ્વમ બનાવાશે। અનાદિ મુક્ત વિશ્વમનો કરાયો શિલાન્યાસ। અરવલ્લીમાં 350 વીઘામાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર। એક સાથે 50,000થી વધુ લોકો કરી શકશે ધ્યાન। પર્વતમાળા, નદી, તળાવનું સાનિધ્ય મળે તેવી જગ્યા કરાઈ પસંદ।
ધૂળેટીના દિવસે કરાયો અનાદિમુક્ત વિશ્વમનો શિલાન્યાસ। મોડાસા ધનસુરા હાઈવે પર સ્વામિનારાયણ ધામ કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। સાથે જ બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની પણ ઉજવણી કરાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત દેશ વિદેશમાંથી 70,000થી વધુ હરિભક્તો ઉપરાંત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાગટ્યોત્સવ માણવા માટે ખાસ અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, યુએઈથી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા, જે આ શિલાન્યાસ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની પણ કરવામાં આવી ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। કાર્યક્રમમાં 70,000 હરિભક્તોએ લીધા સંતોના આશીર્વાદ। ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સંકલ્પે બનાવાશે અનાદિમુક્ત વિશ્વમ। અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, યુએઈથી મોટી સંખ્યામાં આવ્યા હતા હરિભક્તો। અનાદિમુક્ત વિશ્વમ ધ્યાન કેન્દ્રમાં કોઈપણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ આજના આધુનિક વ્યસ્ત જીવનથી પર ધ્યાન સાધના કરી શકે તે માટે નૈસર્ગિક વાતાવરણ ઊભું કરાશે। ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ તૈયાર કરાશે। મંદિર, વિશાળ ધ્યાન કેન્દ્ર, ભોજનશાળા, મેડિટેશન હોલ, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધા તૈયાર કરાશે। અબાલવૃદ્ધને ધ્યાનમાં રાખીને 3, 5 અને 7 દિવસના વિવિધ મેડિટેશન કોર્સ પણ શરૂ કરાશે। એક પણ વૃક્ષ કાપ્યા વિના આ સંકુલ બનાવાશે। નિર્લેપ સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં જમીન જોયા બાદ આ જગ્યા પસંદ આવતા અહીંના ખેડૂતોને વાત કરવામાં આવી હતી। તેમની સાથે મીટિંગ કર્યા બાદ એક જ દિવસમાં 350 વીઘા જમીન આપવા માટે તેઓ તૈયાર થઈ ગયા હતા। પહેલા તબક્કામાં 350 વીઘામાં આ સંકુલ તૈયાર કરાશે। ત્યારબાદ બીજા તબક્કામાં વધુ 200 વીઘા જમીન પર સંકુલનો વિકાસ કરાશે। જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર કોઈ પણ ધ્યાન કરી શકે તે માટે ઊભું કરાશે નૈસર્ગિક વાતાવરણ। મંદિર, વિશાળ ધ્યાન કેન્દ્ર, ભોજનશાળા, મેડિટેશન હોલ, પાર્કિંગ સહિતની સુવિધા કરાશે તૈયાર। અબાલવૃદ્ધને ધ્યાનમાં રાખીને 3, 5 અને 7 દિવસના વિવિધ મેડિટેશન કોર્સ પણ કરાશે શરૂ। એક પણ વૃક્ષ કાપ્યા વિના બનાવાશે સંકુલ। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા SMVSA આંતરરાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક સંસ્થા છે। સંસ્થાનો વિશ્વના 10થી વધુ દેશોમાં 150 મંદિરો, સત્સંગ કેન્દ્રોમાં વ્યાપ થયો છે। સંસ્થા દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સર્વજન હિતાવહ એવી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। શિક્ષણ, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ કરી સ્કૂલ, ગુરુકુલો જેવી શૈક્ષણિક તેમજ હોસ્પિટલ તથા મેડિકલ સેન્ટર જેવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા રહિયોલ પાસે સ્વામિનારાયણ સંપ્રદાય SMVS દ્વારા 350 વીઘા જમીનમાં અનાદિમુક્ત વિશ્વમ આકાર પામનાર છે, જેનો ખાત અને ભૂમિપૂજન યોજાયું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા વિધિમાં જોડાયા હતા। મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં બોલતા આ સંકુલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પ્રસંગે રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોર, ભીખુસિંહ પરમાર તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મોટી સંખ્યામાં સંપ્રદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા વિધિમાં જોડાયા હતા। કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શિકા ચોકડી પાસેની એક હોટલ ઉપર ચાની ચુસ્કી માણવા માટે રોકાયા હતા અને સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસી કાસાના વાટકામાં ચા પીધી હતી। બીજી તરફ વાત કરીએ તો 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે। આ માટે દિવ્યાંગ મતદારોની યાદી તૈયાર કરી છે। જિલ્લામાં કુલ 13,444 પુરુષ અને 9,463 મહિલા દિવ્યાંગ મળી કુલ 22,907 દિવ્યાંગ મતદારો છે, જેમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં 2,070 પુરુષ દિવ્યાંગ મતદાર અને 1,562 મહિલા દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે।
માર્ચ મહિનામાં જ પારો 35 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. એપ્રિલમાં તો 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે, જેથી શાળાના બાળકોને હીટવેવની અસર ન થાય તે માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. બાળકોને ખુલ્લા મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિ ટાળવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26મી માર્ચથી સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 42,437 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. 160 કેન્દ્રો પર લેવાનારી આ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો ખડેપગે રહેશે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા લોકસભા ચૂંટણીનું બહાનું આપી વહેલી પરીક્ષા યોજાઈ રહી છે. માર્ચ મહિનાના 3 સપ્તાહ વીતી ગયા બાદ અને હોળીનો પર્વ આવતા હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે. જ્યારે તેમજ ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે, જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.